ગોપાલ ઇટાલિયા એક જગ્યાએ પહોંચ્યા હતા અને તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું। જામનગરમાં તેઓ પહોંચ્યા હતા અને ત્યારે જ આ ઘટના બની કે જ્યારે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું। આપના ધારાસભ્ય કે જેઓ જામનગર પહોંચ્યા હતા, એક બેઠકમાં તેઓ પહોંચ્યા અને ત્યારે તેમની ઉપર જૂતું ફેંકવામાં આવ્યું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગોપાલ ઇટાલિયાના કે જેઓ એક સંબોધન કરી રહ્યા છે। જામનગર તેઓ પહોંચ્યા હતા, બેઠક યોજાઈ રહી હતી, અન્ય લોકો પણ તેમની સાથે હતા, પરંતુ અચાનક જ ભીડમાંથી એક માણસ આવે છે અને ગોપાલ ઇટાલિયા ઉપર અચાનક જ જૂતું ફેંકી દે છે। ત્યારબાદ એકાએક જ સભામાં હંગામો પણ મચ્યો। હાલ આ દ્રશ્યો જામનગરના સામે આવ્યા છે કે જ્યાં ગુજરાત જોડોને લઈને એક મુહિમ આપ દ્વારા ચલાવવામાં આવી રહી છે, પરંતુ તેને લઈને અલગ અલગ જગ્યાએ બેઠક કરાઈ રહી છે। જાહેર સભા હતી, જામનગરમાં યોજાઈ રહી હતી। જામનગરના લોકોને ગોપાલ ઇટાલિયા સંબોધન કરતા હતા, પોતાની વાત એ લોકો સુધી પહોંચાડી રહ્યા હતા, પરંતુ ત્યારે જ તેમના ચહેરા ઉપર એક સણસણતું જૂતું ફેંકવામાં આવ્યું છે, જેને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે। આપના ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા કે જેઓ એક સભાને સંબોધન કરતા હતા અને અચાનક જ એક માણસ આવ્યો અને તેમના ચહેરા ઉપર તેણે જોરથી જૂતાનો ઘા કર્યો। આ અંગે વધુ વિગત સાથે ઉપેન્દ્ર ગોયલ જોડાઈ ગયા છે। ઉપેન્દ્ર, જામનગરમાં સભા કરતા હતા આપના ધારાસભ્ય, પરંતુ અચાનક જ જૂતાનો વાર થયો। ચોક્કસથી જણાવી દો કે જામનગરમાં ગુજરાત જોડો જે રીતે અભિયાન આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે જામનગરમાં પણ આ સભા ચાલુ હતી ને આ સભા દરમિયાન જ એક યુવક દ્વારા જે આપના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તેના પર જૂતું ફેંકવામાં આવ્યું હતું અને તેને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટના બાદ તુરંત જ લોકોના જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે એકઠા થયા હતા અને યુવકને માર મારવામાં આવ્યો હતો। જોકે સ્થાનિક પોલીસની જાણકારી સામે આવતા યુવકને બચાવી લેવામાં આવ્યો છે। હાલ તેની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા કયા કારણોસર આ કરવામાં આવ્યું છે તેની વિવિધ તપાસ શરૂ કરવામાં આવી છે। જી ઉપેન્દ્ર, પર કોઈ બાબત સામે આવી? કારણ કે જાહેર સભા ચાલતી હતી, શાંતિથી આ સભા ચાલતી હતી અને અચાનક જ માણસ ઉઠીને આવ્યો। ચોક્કસથી જણાવી દો કે જામનગર શહેરના જે ટાઉન હોલ વિસ્તાર છે તેમાં આ સભા ચાલી રહી હતી ને આ સભા ચાલુ દરમિયાન જ એક યુવક આવ્યો હતો અને તેના ઉપર જૂતું ફેંક્યું હતું। જી ઉપેન્દ્ર, એ યુવક કોણ હતો તેને લઈને કોઈ જાણકારી? હાલ તો આ વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે તેની અટકાયત કરવામાં આવી છે અને આ યુવક કોણ છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે કૃત્ય અને શા માટે તેના ઉપર જૂતું ફેંકવામાં આવ્યું છે તે વિવિધ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જી ઉપેન્દ્ર, અને જ્યારે આ ઘટના બની ત્યારે અન્ય લોકો દ્વારા કોઈ પ્રતિક્રિયા પણ આપવામાં આવી? કારણ કે શાંતિથી આ સભા ચાલતી હતી અને અચાનક જ યુવાન આવ્યો, યુવાન કશું કહેતો હતો? ચોક્કસથી કહી શકાય કે શાંત વાતાવરણમાં આજે સભા ચાલી રહી હતી। ગોપાલભાઈ ઇટાલિયા છે તે સભા સંબોધી રહ્યા હતા, ત્યારે જ અચાનક આ યુવક દ્વારા પ્રતિક રૂપે તેને બૂટ ફેંકવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકો જે રોષે ભરાયા હતા, કાર્યકરો સહિતના જે લોકોએ તેમને પકડવામાં આવ્યો હતો અને ખુરશી પણ મારવામાં આવી હતી। હાલ તો જામનગર શહેરના જે ટાઉન હોલ વિસ્તાર છે ત્યાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। યુવકને હાલ તો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે અને વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। જી ઉપેન્દ્ર, અને જ્યારે યુવકને માર મારવામાં આવ્યો ત્યારે યુવકને અત્યારે કેટલી ઈજાઓ પહોંચી છે એની કોઈ માહિતી? હાલ તો યુવકને સામાન્ય ઈજા પહોંચી છે। કોઈ અન્ય પક્ષ સાથે આ યુવક જોડાયેલો હોઈ શકે? હાલ તો આ વિવિધ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જામનગરની જે પોલીસ છે તે જામનગરનું જે સભા સ્થળ છે તેને કોર્ડન કરી રાખવામાં આવ્યું છે અને હાલ તો પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે। જી આપ જોડાયેલા રહેજો ઉપેન્દ્ર, અને કરણ બારોટ અમારી સાથે જોડાયેલા છે, આપના પ્રવક્તા છે। કરણભાઈ, આપ જ્યારે સભા કરી રહ્યા છો, જાહેર સભા અલગ અલગ જગ્યાએ યોજી રહ્યું છે આપ, અને ત્યારે જ્યારે એક ધારાસભ્ય જાય છે જામનગર અને એની ઉપર સીધું જૂતું ફેંકી દેવામાં આવે છે, શું કહેશો? આજે ભારતીય જનતા પાર્ટી જે છે બોખલાઈ ગઈ છે। ગુજરાતમાં ખેડૂતોએ છે ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત છે, શિક્ષકો ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યા છે, આજે યુવાનો જે છે ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના રાજમાં અત્યારે સમગ્ર ગુજરાતની જનતા પરેશાન છે અને આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે દિવસ રાત જોયા વગર લડી રહી છે। સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડો જનસભા, મોહલ્લા મહાપંચાયત કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ભાજપના ગુંડાઓ એટલી હદે પહોંચ્યા છે। આ અસમર્થ અને ભારતીય જનતા પાર્ટીના નબળા નેતાઓના ઈશારે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ઉપર પથ્થર મારવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે
કરવામાં આવ્યો છે. આજે ખુલ્લી ધમકી આજે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની જનતાને આપી રહી છે કે જો આ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કોઈ પણ અવાજ ઉપાડશે, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારા વગર કોઈ બી કામ કરવાનો પ્રયત્ન કરશે તો એના ઉપર એમની હત્યા પણ થઈ શકે છે, એમના ઉપર પથ્થર પણ મારવામાં આવી શકે છે, એમના ઉપર દબાણ પણ કરવામાં આવી શકે છે અને એમને ચૂપ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જેટલી નીચલી રાજનીતિ કરવી પડે એટલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તૈયાર છે. પરંતુ આમ આદમી પાર્ટી સંદેશ ન્યૂઝના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગે છે કે અમે કરણભાઈ જોડાયેલા રહેજો. અમારી સાથે યજ્ઞેશ દવે જોડાયા છે બીજેપીમાંથી. યજ્ઞેશભાઈ, સીધી રીતે જ્યારે પૂછવામાં આવ્યું એમણે ભાજપ ઉપર આક્ષેપ લગાવ્યો છે કે આ ભાજપ દ્વારા જ કરાયું. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આમ આદમી પાર્ટીનો સીધો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ પ્રકારની હરકત કરાવી હોઈ શકે છે. પરંતુ રાજનીતિમાં એક નિયમ છે કે આજે તમારા પર તો કાલે પોતાનો વારો પણ આવી શકે છે. આ પ્રકારની પરિસ્થિતિના જૂતો ફેંકવાવાળી રાજનીતિ ગુજરાતમાં અચરજ પમાડે એટલા માટે કારણ કે ગોપાલ ઇટાલિયા સાથે આ ઘટના ઘટી છે. આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે જેમણે પ્રદીપસિંહ એ વખતે ગૃહ રાજ્યમંત્રી હતા અને એમના પર જૂતું ફેંક્યાનો એમના પર આરોપ હતો. વિધાનસભા પરિસરની અંદર એમણે જૂતું ફેંકેલું હતું. પરંતુ આજે આમ આદમી પાર્ટીએ મોટા પાયે કાર્યક્રમનું આયોજન કરેલું જામનગરમાં, જેમાં કોંગ્રેસના 3 કોર્પોરેટરોને આમ આદમી પાર્ટીમાં સમાવેશ કરવામાં આવ્યો અને ત્યાર પછીનો આ કાર્યક્રમ હતો શક્તિ પ્રદર્શનના રૂપમાં જોવામાં આવી રહ્યું હતું. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ આવી રહી છે. પહેલાં આમ આદમી પાર્ટી પોતાની તાકાત બતાવવા માટે જામનગરમાં હતી અને આજે એક મુસ્લિમ મહિલા કોર્પોરેટર જે કોંગ્રેસમાંથી ચૂંટાતા હતા તેઓ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને એ જોડાયા પછીનો પહેલો કાર્યક્રમ જેમાં 3 કોર્પોરેટરોની હાજરી, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને એની સાથે સાથે મોટા નેતાઓની હાજરી છે અને બધાની વચ્ચે ફાયર બ્રાન્ડ નેતા ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીનો એક એવો ચહેરો છે કે જેને જોવા માટે, જેને સાંભળવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી લઈને સામાન્ય માણસો પણ આજે ઉમટ્યા હતા. પરંતુ આ સેંકડોની ભીડ વચ્ચે એક વ્યક્તિ આવે છે, સીધું જૂતું ઉઠાવે છે અને બિલકુલ નજીકથી એમના ચહેરા પર ફેંકવાની કોશિશ થાય છે અને એને બચાવવા માટે જે કોંગ્રેસના કોર્પોરેટર જે તાજેતરમાં ભાજપમાં આવ્યા હતા, મારી સાથે યજ્ઞેશભાઈ દવે ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્ય પ્રવક્તા છે, તેઓ જોડાયા છે. યજ્ઞેશભાઈ, આ પ્રકારની ઘટના જામનગરમાં થઈ છે અને આમ આદમી પાર્ટીના નેતાઓનો આરોપ છે કે આ ભાજપે કરાવેલું કારણ. હવે આમ આદમી પાર્ટીના નેતાઓને મારે કહેવાનું કે ભૂતકાળની અંદર જ્યારે એમને કોઈ સવાલ પૂછાયો ત્યારે પણ એ કે ભાજપે કરાયું, કેજરીવાલના જૂતું મરાયું ત્યારે કેજરીવાલ કે સામેવાળા પક્ષે માર્યું, પણ બધું તમારી જોડે શું કરવા થાય છે? પેલી વસ્તુ તો એ છે. બીજું કે તમે કંઈક ખોટું કરતા હશો ત્યારે પ્રજા તમને કરતી હશે ને, અને તમે સાબિત કરો ને ભારતીય જનતા પાર્ટીનું છે કે નથી. એમને એમ સાબિત કર્યા વગર સીધે સીધા આક્ષેપ કરવાના. જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાએ ગપગોળા શરૂ કર્યા હતા ચૂંટણી જીત્યા બાદ અને ગપગોળાની લિમિટ આવી ગઈ ત્યારે એમને એવું લાગ્યું કે હવે મારું ઉપજતું નથી અને પ્રજાની અંદર મારી લોકપ્રિયતા ઓછી થતી જાય છે, એટલે એમને કેજરીવાલની જેમ સ્ટન્ટ કર્યો છે. એમનો પોતાનો સ્ટન્ટ છે, પોતાનો જ ભારે પડે છે. બીજી વસ્તુ એ છે કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાને મારે એટલું કહેવાનું કે તમે પાકા ફોજદારી આ બધી વાત કરો છો, તમારા વિસ્તારની અંદર તમે ચૂંટાયા પછી તમારા વિસ્તારના કેટલા કામ કર્યા અને કેટલા કામની તમે મંજૂરી આપી એટલી જરા વાત કરો ને તમને મળતી ગ્રાન્ટમાંથી. અત્યારે હાલ ચલો હું એવું કહું છું ગ્રાન્ટ વપરાય નહીં, પણ ગ્રાન્ટમાંથી કેટલા કામની મંજૂરી આપી એની તો વાત કરો તમે. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગમે શબ્દો બોલવા અને તાળીઓ પડાવીને રીલો બનાવી અને મીડિયામાં મૂકવી, સોશિયલ મીડિયામાં મૂકવી, આ સિવાય બીજું કોઈ કાર્ય આમ આદમી પાર્ટીના નેતાઓ પાડશે નથી. જગદીશભાઈ, ચૂંટીને મૂકેલા નેતા છે, ધારાસભ્ય છે, તો એ વિસાવદરની જનતા એમની પાસેથી હિસાબ માંગશે. પરંતુ આ ઘટના ગુજરાતમાં જ્યારે બની છે અને આપનો આરોપ છે કે ભાજપના નેતાઓ આ પ્રકારની હરકત કરાવી છે, સીધો આરોપ ભારતીય જનતા પાર્ટી પર લાગ્યો છે અને એમનું કહેવું એ પણ છે કે એમનાથી જોવાતું નથી કારણ કે આમ આદમી પાર્ટી જામનગરમાં પણ મજબૂત થઈ રહી છે. અરે કોઈ જગ્યાએ કશું મજબૂત નથી, એમની એક જ સીટ હતી ને એમને જાળવી રાખી. જો મજબૂત હોત તો કડીની સીટ કેમ ના મળી એમને? સરકાર ભારતીય જનતા પાર્ટી તમામ લોકો લાગેલા હતા એ વખતે. નહીં, વિસાવદરની સીટ એમની પાસે હતી ને એમને લીધી છે. કડીની સીટ એમને કેમ ના મળી અને કડીનો ઉમેદવાર કેમ ડિપોઝિટ ગુમાવી એટલું જરા એમને વિચારવાનું છે. પરંતુ વિસાવદરની બેઠક હાઈ પ્રોફાઇલ રહી હતી અને આપણને બધાને ખબર છે ગોપાલ ઇટાલિયા જે પ્રકારે એમની એક પછી એક જેમ કડદા પ્રથા પર એમનો વિરોધ હતો, આમ આદમી પાર્ટીના નેતાઓને જે સુરેન્દ્રનગરના ગામડામાં થયું, બોટાદના ગામડામાં થયું, એ બધી જ પરિસ્થિતિઓ ગુજરાતમાં ખૂબ ચર્ચામાં રહી અને એમનો આરોપ છે કે સીધી રીતે ભારતીય જનતા પાર્ટી નથી લડી શકતી એટલા માટે આ પ્રકારની હરકતો કરાવે છે. યજ્ઞેશભાઈ, હું સંદેશ ટીવીના માધ્યમથી ખાલી એટલું જ કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયા જે આક્ષેપ લગાવી રહ્યા છે, આમ આદમી પાર્ટી જે આક્ષેપ લગાવી રહી છે અને સંદેશ ટીવીના માધ્યમથી, પ્રતિષ્ઠિત માધ્યમથી કહું છું અને ચેલેન્જ કરું છું કે સાબિત કરીને બતાવે કે ભારતીય જનતા પાર્ટીનું છે. એમને એમ થૂક ઉડાડવું એ દરેક ઉડાડી શકે છે, ખોટું બોલવું એ દરેક બોલી શકે છે. પોતાની સ્વપ્રસિદ્ધિ માટે ગમે તે કરતા પણ અચકાય નહીં એવી આ પાર્ટી છે.
પોતાના પર જૂતું મરાવી શકે છે? ગમે તે કરી શકે. બરોબર. ઠીક છે યજ્ઞેશભાઈ, આભાર આપનો, આપ અમારી સાથે જોડાયા. પરંતુ આ દ્રશ્યો હેરાન કરનારા છે. વિરોધ કરવાની રીત કોઈ પણ હોઈ શકે. સંદેશ ન્યૂઝ આ વાતને સમર્થન નથી આપતું. તમારી વાત, તમારો આક્રોશ, તમારો ગુસ્સો એ બધું જ અલગ સ્થાને છે, પરંતુ આ પ્રકારની હરકત એક ચૂંટાયેલા ધારાસભ્ય સાથે થવી બિલકુલ અયોગ્ય છે. આ ગુજરાતના સંસ્કાર નથી, આ ગુજરાતનું કલ્ચર નથી. પરંતુ ગોપાલ ઇટાલિયાનો જ્યારે કેસ છે તો ભારતીય જનતા પાર્ટી ખુલીને બેટિંગ કરી રહી છે, કારણ કે એમનું કહેવું છે કે આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે જેમણે પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યું હતું અને ઇતિહાસ એમની સાથે પુનરાવર્તન કરી રહ્યો છે. અને એટલા જ માટે આ દ્રશ્યો હેરાન કરનારા આમ આદમી પાર્ટીના નેતાઓ માટે હોઈ શકે છે, ગુજરાતના લોકો માટે હોઈ શકે છે, કારણ કે ગોપાલ ઇટાલિયાનો ઉદય થવો વિસાવદરમાંથી જ્યારે ભારતીય જનતા પાર્ટી આખું પોતાનું વહીવટીતંત્ર મેદાનમાં લગાવ્યું, સરકાર ભાજપની હોવા છતાં પણ વિસાવદરમાં ભાજપ ના જીતી શકી, અને એ વાતનો વસવસો હોવાની વાત આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકરથી લઈને તમામ મોટા નેતાઓ કરી રહ્યા છે. અને આ દ્રશ્યો જામનગરના છે. જામનગરમાં કોંગ્રેસના કોર્પોરેટરોને, કારણ કે તોડવા માટે પણ કોંગ્રેસના નેતાઓ હતા, ભારતીય જનતા પાર્ટીમાંથી લોકોને લઈ આવવાની વાત અલગ હતી, પરંતુ અહીંયા જામનગરમાં આજે આમ આદમી પાર્ટીનું શક્તિ પ્રદર્શન અને બિલકુલ એક ટોળા વચ્ચે જે થયેલો આ એકદમ સરેઆમ મંચની સામેથી એકદમ નજીકથી ઉભેલો એક વ્યક્તિ પગમાંથી જૂતું કાઢે છે. જૂતું કાઢ્યા બાદ ગોપાલ ઇટાલિયા પોતાની મસ્તીમાં, એમના ભાષણની સ્ટાઇલ અલગ છે, એમની સ્ટાઇલ અલગ છે, એમની બોલવાની રીત અલગ છે. સીધા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીથી લઈને કોઈ પણ નેતાને સીધો લલકાર કરવા માટે તેઓ જાણીતા છે. સરકાર પર ખૂબ વરસે છે અને એમના વિડીયો ખૂબ વાયરલ થાય છે સોશિયલ મીડિયામાં. પરંતુ આજે પરિસ્થિતિ આવીને ઊભી રહી કે જામનગરના કાર્યક્રમમાં જ્યારે જૂતું ફેંકવામાં આવ્યું છે, આમ આદમી પાર્ટીનો આરોપ છે કે આ ભારતીય જનતા પાર્ટીએ કરાવ્યું છે. ભાજપના નેતા કહી રહ્યા છે કે તેઓ પોતાની વાત આ પ્રકારે પણ રજૂ કરી શકે છે. મારી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી ફોન લાઈન પર જોડાયા છે. ઈસુદાનભાઈ, સ્વાગત છે આપનું. આ જે દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ તે હેરાન કરનારા છે. સૌથી પહેલી પ્રતિક્રિયા શું છે તમારી? સામાન્ય રીતે ભાજપ છે એટલી અકળાઈ ગઈ છે આમ આદમી પાર્ટી એના નેતાઓથી. મને અત્યારે મેસેજ મળ્યા છે કે ગોપાલભાઈ ઉપર પથ્થર લઈને એક યુવાને હુમલો કરવાની કોશિશ કરી છે. મને પ્રાઇમરી રિપોર્ટ હજી આવ્યા છે, મારા જિલ્લા પ્રમુખનો મને ફોન હતો હમણાં. એમની પાસેથી મેં જાણી ઇન્ફોર્મેશન પ્રમાણે એક વ્યક્તિ પથ્થર લઈને ખૂબ નજીક ઘૂસી આવ્યો હતો. તમે વિચાર કરો ગુજરાતમાં કેવી સ્થિતિ આવી ગઈ છે. આમ પાર્ટીના 5 થી 10 યુવાનો ગુજરાતના લોકોનો અવાજ બની ગયા છે, જે ભાજપથી અથવા કોંગ્રેસથી સહન કરી શકાતું નથી. આજે કોંગ્રેસના ચાલુ કોર્પોરેટરો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જામનગરમાં. હું પણ ત્યાં આજે કાર્યક્રમમાં પહોંચવાનો હતો, પરંતુ મારે પણ એક બીજા કાર્યક્રમમાં જવાથી હું પહોંચી નથી. પણ સવાલ એ છે કે આ ગુજરાતમાં થઈ શું રહ્યું છે? ગોપાલભાઈ ઉપર હુમલો એ ખરેખર નિંદનીય છે. ભાજપનો ડર છે. ભાજપ દરેક વખતે પોતે અમારી સભાઓમાં માણસોને મોકલીને 5-10 હજાર રૂપિયા આપીને અમને અટકાવવાની કોશિશ કરે છે, જેથી અમે ડરી જઈએ. અમારા ઉપર અમને પ્રશ્નો પૂછાવડાવે છે, અમારા ઉપર હુમલાઓ કરાવડાવે છે, અમારા ઉપર પથ્થરમારાઓ કરાવડાવે છે. આ થઈ શું રહ્યું છે? ગુજરાતને જંગલ રાજ બનાવી દીધું છે, બિહાર બનાવી દીધું છે ભાજપે. હું સંપૂર્ણપણે આક્ષેપ કરું છું ગુજરાતના અત્યારે ભાજપના સરકાર ઉપર કે ભાજપે જંગલ રાજ બનાવી દીધું છે. ભાજપનો નેતા બળાત્કાર કરે, ફ્રી ફરતો હોય, ભાજપના નેતાને કોઈ પ્રશ્ન પૂછે, 30 વર્ષ ભાજપનો નેતા મોજથી ફરે છે. જી ઈસુદાનભાઈ, તમારી વાત સાંભળી એના પહેલા અમે ભારતીય જનતા પાર્ટીના કન્વીનર છે ભાજપના યજ્ઞેશ દવે, એમની સાથે વાતચીત કરી. એમણે કહ્યું કે આ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. આ એ જ ગોપાલ ઇટાલિયા છે કે જેમણે જૂતું માર્યું હતું પ્રદીપસિંહને. આજે એમની સાથે આ પ્રકારની ઘટના થઈ રહી છે અને એમને પોતાનો આ સ્ટન્ટ છે, આ પ્રસિદ્ધિ માટેનો સ્ટન્ટ છે, એવો એમનો આરોપ હતો. ભાજપ ગુજરાતમાં અરાજકતા ફેલાવવા માટે તૈયાર થઈ ચૂકી છે. ભાજપ પાસે બીજું કોઈ હવે રસ્તો નથી રહ્યો. ભાજપને ખબર છે કે આમ આદમી પાર્ટીની સભાઓમાં લોકો, હજારોની સંખ્યામાં લોકો સામેથી આવી રહ્યા છે. ગુજરાતમાં જનતા જાગૃત થઈ ચૂકી છે. વિસાવદરની ચૂંટણી પછી આખું ગુજરાત છે ઊભું થઈ ગયું છે. 7 કરોડ નાગરિકો અત્યારે જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીમાં. દિવસે ને દિવસે જોડાઈ રહ્યા છે, લોકો સાથ આપી રહ્યા છે, જે ભાજપથી જોઈ નથી શકાતું. 30 વર્ષનું એનું શાસન છે, એના પાયા હલી ગયા છે. એને ખબર છે કે જો અમે જાશું તો બધા લોકો જેલમાં જશું. એટલે ભાજપ છે એ ષડયંત્ર કરે છે, અરાજકતા ફેલાવે છે અને હુમલા કરાવે છે, જે ખરેખર નિંદનીય છે. ગુજરાત માટે, શાંતપ્રિય ગુજરાત માટે જે ભાજપે અત્યારે જે આ ચાલ અપનાવી છે, હુમલાઓ કરવાની, પથ્થરમારા કરાવવાની, પ્રશ્ન પૂછાવડાવવાની, એ ખરેખર ખૂબ જ દુઃખદ આપનારી છે. અમે હટવાના નથી, અમે ડરવાના નથી. ભાજપના તાકાત હોય એટલા હુમલા કરાવડાવી દે ભાજપ.
તાકાત હોય એટલા પ્રશ્નો પૂછાવડાવી લે. 30 વર્ષથી ભાજપને પ્રશ્નો કોઈ નથી પૂછતું. આમ આદમી પાર્ટીના યુવાનો અત્યારે ગુજરાતને જનતાનો અવાજ બની રહ્યા છે બધા. ત્યારે ઈ યુવાનોનો અવાજ દરાવવા માટે ગુજરાતની જનતા જાગે નહીં, ગુજરાતની જનતા સુઈ રહે હજી પણ ગુજરાતને ભાજપ લૂંટી શકે એ માટેનું આ ષડયંત્ર છે. આને ખૂબ જ નિંદનીય છે, આને અમે વખોડીએ છીએ. આની અમે ઉચ્ચ સ્તરીય તપાસની પણ માંગ કરીશું અને તમામ ગુજરાતની પોલીસને અમે કહેવા માંગીએ છીએ કે અમારી સભા હોય મંજૂરી લઈએ છીએ, તમારે પ્રોટેક્શન વ્યવસ્થિત આપવું જોઈએ. કેમ ભાઈ નરેન્દ્ર મોદી ઉપર હુમલો નથી થતો ભાઈ? કેમ અમિત શાહ ઉપર હુમલો નથી થતો ભાઈ? કેમ મુખ્યમંત્રી ઉપર હુમલો નથી થતો ભાઈ? ત્યાં કોઈ પ્રશ્ન કેમ પૂછવા નથી જતો? એને ઉપાડી નાખી દેવામાં આવે. અને અમે સામાન્ય જનતામાંથી આવીએ છીએ, સામાન્ય આમ આદમી છીએ, તો અમારા ઉપર હુમલાઓ થાય છે. ગોપાલ ઇટાલિયા ઉપર હુમલો થયો છે. આ પેલા પ્રશ્નો પૂછવા માટે લાઈનો લાગે છે અમારા ઉપર, અમારી પાસે. આ પેલા મોરબીમાં મારી પાસે પ્રશ્નો પૂછાવડાવ્યા હતા ભાજપ, તો આ ધંધો શું માંડ્યો છે? બરાબર છે. ગુજરાતમાં ભાજપ અરાજકતા ફેલાવવા માંગે છે, ભાજપ જઈ રહી છે એટલે આ સ્ટન્ટ કરે છે. ઓકે સુધનભાઈ, આભાર આપ અમારી સાથે જોડાયા, પરંતુ તમારા એક આક્રોશની સાથે નીકળેલી વાત વચ્ચે એક વાત પર અમે સંમત છીએ કે આ પ્રકારે હુમલો ન થવો જોઈએ, પરંતુ પ્રશ્ન પૂછવાની જ્યાં સુધી વાત છે તો એ તમામ પાસે અધિકાર છે. પરંતુ તમારો આરોપ છે કે કોઈના દ્વારા પ્રાયોજિત હતા. મારી સાથે કોંગ્રેસના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ પણ જોડાયા છે. હેમાંગભાઈ, આ દ્રશ્યો જોઈને તમારું શું કહેવું છે સૌથી પહેલા? બિલકુલ, સૌપ્રથમ તો એક ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર આ પ્રમાણેનો હુમલો અથવા જૂતું ફેંકવું એ બિલકુલ એને યોગ્ય ઠેરવી ના શકાય. પરંતુ ગોપાલભાઈની બાબતની અંદર ગોપાલભાઈએ પણ ભૂતકાળમાં ગૃહમંત્રી ઉપર જૂતું ફેંક્યું હતું, એ વાત પણ ભૂલવી ના જોઈએ. એટલે ભલે ગૃહમંત્રી ભારતીય જનતા પાર્ટીના હતા, ભલે પ્રદીપસિંહ ગૃહમંત્રી હતા, પણ એમના ઉપર પણ એક જમાનામાં જૂતું ફેંકવામાં આવ્યું હતું અને ગોપાલભાઈ દ્વારા ફેંકવામાં આવ્યું હતું. જ્યારે ઈસુદાનભાઈ આક્રોશ કરતા હોય ત્યારે એમણે જ્યારે આ આક્રોશ કરતા હોય ત્યારે એક બાજુ જોવું પણ પડે કે એક વખત ગોપાલભાઈની ઉપર જે રીતે અત્યારે જૂતું ફેંકાયું છે, ભૂતકાળમાં ગોપાલભાઈ પણ લોકો ઉપર જૂતા ફેંકતા હતા. આ બંને ઘટના નિંદનીય છે. ગોપાલભાઈએ જયારે જૂતું ફેંક્યું હતું ત્યારે પણ કહ્યું હતું કે આ ઘટના, ભલે અમારા એ વખતના શાસક પક્ષ અને અમે કોંગ્રેસમાં હતા છતાં પણ અમે કહ્યું હતું કે આ નિંદનીય છે અને આજે પણ નિંદનીય છે. અને પણ મહેરબાની કરીને ઈસુદાનભાઈ અથવા બાકીના લોકો આને વિક્ટીમ કાર્ડ ના ખેલે. આ વિક્ટીમ કાર્ડ ખેલવાની જરૂર નથી. હજી હમણાં અમારી જન આક્રોશ યાત્રા પૂરી થઈ, એમાં વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સમર્થિત મહિલાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોલીસ પરિવાર બનીને અમારા ઉપર ત્યાં હિંમતનગર આગળ લાકડીઓ વડે કાચ ઉપર અમારા અમિત ચાવડાની ગાડી ઉપર પણ આ જ પ્રમાણે હુમલા જેવું કરવામાં આવ્યું હતું, પણ અમે તો વિક્ટીમ કાર્ડ રમ્યા નથી. રાઈટ. હેમાંગભાઈ, મારી પાસે સમયની પાબંદી છે, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. પરંતુ આ દ્રશ્યો એ વાતની સાક્ષી પૂરે છે કે ગુજરાતની રાજનીતિમાં આ પ્રકારની હરકતોને કોઈ સ્થાન નથી, કારણ કે ગુજરાત શાંતિપ્રિય રાજ્ય છે, પરંતુ આ પ્રકારની હરકત નિંદનીય છે.